નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ ટ્રેનમાં અમદાવાદથી હરિદ્વાર જતા એક પરિવાર સાથે બનેલ ઘટના। અમદાવાદથી હરિદ્વાર મેલ બરાબર એના સમય પ્રમાણે જ ઉપડ્યો। હરિદ્વાર સુધીનું રિઝર્વેશન હતું એટલે બીજી કોઈ ચિંતા નહોતી અને વિન્ડો ટિકિટ પસંદ કરેલી જેથી મુસાફરીનો પૂરો આનંદ માણી શકાય। આ ટ્રેનમાં મોટાભાગે ગુજરાતીઓ જ વધારે પ્રવાસ કરતા। હું સોફ્ટવેર એન્જિનિયર હતો અને કંપનીના એક પ્રોજેક્ટના કામે હરિદ્વારના મંદિરોનો સર્વ કરવા જઈ રહ્યો હતો। સાબરમતીથી મારી સામેની બર્થ ઉપર એક કુટુંબ ગોઠવાઈ ગયું। એ લોકો ટોટલ 5 જણા હતા એટલે 6 બર્થનું આખું કમ્પાર્ટમેન્ટ ફૂલ થઈ ગયું। 60 વર્ષના એક વડીલ, એમના પત્ની 24-25 વર્ષની લાગતી એક યુવતી, એક નાનો ભાઈ અને 8-10 વર્ષની એક નાની બેબી। તમારે ભાઈ હરિદ્વાર જવાનું? પહેલા બહેને ટ્રેન ઉપડી કે તરત જ મને સવાલ કર્યો। હા માસી, ટિકિટ તો હરિદ્વારની લીધી છે, મેં હસીને કહ્યું। તમે પણ યાત્રાએ જતા હશો કા? બહેને ફરી પાછું કાઠિયાવાડી લહેકામાં પૂછ્યું। મમ્મી, તારે આ બધી શું પંચાયત છે? મમ્મીની બાજુમાં બેઠેલી યુવતીએ સહેજ છણકાથી મમ્મીને પૂછ કરી। અરે બેટા, અજાણ્યા મલકમાં જતા હોઈએ તો કોઈની ઓળખાણ રાખવી સારી। ગુજરાતી માણસ આપણું પોતાનું ગણાય। માસીએ દીકરીને પોતાની ફિલોસોફી સમજાવી। તે ભાઈ હરિદ્વારમાં આપણી ગુજરાતી ધર્મશાળા તો હશે ને? માસીએ ફરી પાછી વાત ચાલુ કરી। હા માસી, ગુજરાતી સમાજ હરિદ્વારમાં પણ છે અને તે સિવાય સુખધામ યાત્રી નિવાસ પણ સારી જગ્યા છે। જો હું કહેતી હતી ને, ઓળખાણથી ઘણો ફરક પડે। આ ભાઈને બધી ખબર છે, માસીએ એમની દીકરીને કહ્યું। મને મનમાં હસવું આવ્યું કારણ કે આ બધી તપાસ મેં ગઈકાલે રાત્રે જ ગૂગલમાં કરેલી। માસીની સાથે આટલી વાત કર્યા પછી મને કોણ જાણે કેમ એવું લાગ્યું કે આ બહેનને ક્યાંક જોયા હોય એવું લાગે છે અને એમનો અવાજ પણ જાણો પરિચિત લાગે છે, પણ કંઈ યાદ નહોતું આવતું। મારી સામે બારીની પાસે બેઠેલી યુવતી સાવ શૂન્ય મસ્તક હતી। નીરસતા અને ઉદાસીનતા એના ચહેરા પર સ્પષ્ટ વંચાતી હતી। માસી બોલકા હતા। માસીની બાજુમાં છેલ્લે નાની બેબી બેઠેલી હતી। મારી બાજુમાં બેઠેલા વડીલ ઓછું બોલતા હોય એમ લાગ્યું। એ પછી થોડો સમય શાંતિ રહી। નાના બે ભાઈ બહેન મસ્તી કરતા રહ્યા અને વચ્ચે વચ્ચે કંઈ ને કંઈ નાસ્તો પણ કરતા રહ્યા। સિદ્ધપુર આવવાનું થયું એટલે માસી બોલ્યા, અહીં સિદ્ધપુરમાં મગજના લાડુ મુજબ બહુ પ્રખ્યાત છે। એકદમ ચોખ્ખા ઘીમાંથી બનાવે છે અને મને રસીલાબેને ખાસ કહેલું કે રસ્તામાં સિદ્ધપુર આવે ત્યાંથી થોડા લાડુ લેતા જજો, યાત્રામાં કામ આવશે। સિદ્ધપુર આવ્યું એટલે વડીલ નીચે ઉતરીને 1 કિલો મગજ લઈ આવ્યા અને માસીના હાથમાં મૂક્યા। નાસ્તાનો એક અલગ થેલો માસીએ બનાવેલો, એમાં એ પેકેટ મૂકી દીધું। સિદ્ધપુરથી ટ્રેન ઉપડ્યા પછી માસીએ જમવાની તૈયારીઓ કરવા માંડી। બપોરના 12 વાગી ગયા હતા। માસીએ 6-7 ડીશો કાઢી અને નાસ્તાના 2-3 ડબ્બા પણ બહાર કાઢ્યા। થેપલા, છુંદો, ગાંઠિયા, બટેટાની સૂકી ભાજી અને દહીં, દરેક ડીશમાં આ બધું ગોઠવતા ગયા। આપણા લોકોને ફાફડા ગાંઠિયા વગર ના ચાલે કેમ માસી? એમ હસીને મેં પૂછ્યું। હા ભાઈ, એ વાત હાવ સાચી કહી। 12 મહિના અમારે ગાંઠિયા જોઈએ। અમારા ભાવનગરના ગાંઠિયા પ્રખ્યાત પણ બહુ હો। અરે પણ ભાઈ, તમારું જમવાનું શું? તમે પણ અમારી ભેગા બેસી જાઓ, માસીએ મને કહ્યું। નાના માસી, તમે લોકો જમો, ટ્રેનમાં જમવાનું મળે જ છે ને? અરે ભલા માણસ, શરમાવાની કોઈ જરૂર નથી, ઘરનું છે એ। આ વખતે વડીલ પહેલી વાર મારી સાથે બોલ્યા। એમને પણ એક ડીશ આપી જ દેજો, વડીલે માસીને કહ્યું। આ બધી ચર્ચા દરમિયાન એમની દીકરી સતત બારીની બહાર જોઈ રહી હતી। એને જાણે આ બધી બાબતોમાં કોઈ રસ નહોતો। જમતી વખતે પણ એ ચૂપ જ હતી। ઘણા વર્ષો પછી આજે આટલા સરસ મેથીના થેપલા અને એ છુંદાનો આ સ્વાદ માણ્યો। મારી માં બસ આવા જ સુંદર થેપલા બનાવતી। ઘઉં બાજરીના મિક્સ લોટમાં મેથીની ભાજી અને ઘણું બધું મોણ નાખીને એટલા બધા સોફ્ટ થેપલા બનાવતી કે મોઢામાં જ ઓગળી જાય। માસી, તમારા થેપલા ચાખીને માની યાદ આવી ગઈ। વર્ષો પછી આટલા સરસ થેપલા ખાધા, મારાથી જમતા જમતા બોલાઈ ગયું। અરે, અને ત્યારે પહેલી વાર એ યુવતીએ મારી સામે જોયું અને પોતાની ડીશમાંથી એક થેપલું પોતાની ડીશમાંથી મારી ડીશમાં મૂકી દીધું। તું તારે ખા ને બેટા, છે ને બીજા થેપલા આપણી પાસે, આખો ડબ્બો ભરીને લાવી છું, માસી બોલ્યા। ના મમ્મી, આમ પણ મને ભૂખ ઓછી છે। મને પહેલી વાર અહેસાસ થયો કે એનો અવાજ ખરેખર ખૂબ જ મીઠો હતો। થેન્ક યુ, તમારું નામ જાણી શકું? મેં યુવતીનો આભાર માનતા પૂછ્યું। પ્રિયલ નામ છે એનું,
પણ અમે બધા ઘરના પ્રિયા જ કહીએ છીએ. પ્રિયલ જવાબ આપે એ પહેલાં માસી જ બોલી ઉઠ્યા, હજુ બીજા 24 કલાક ટ્રેનમાં પસાર કરવાના હતા. મને સાહિત્યનો શોખ હતો એટલે મારા પ્રિય લેખકની નોવેલ વાંચવાનું ચાલુ કર્યું. જ્યારે પણ હું ટ્રેનમાં કે બસમાં લાંબી યાત્રા કરું ત્યારે નવલકથા સાથે રાખવું જ. સાંજે પણ જમવામાં એ જ ભોજન હતું, પણ મેં ખૂબ જ વિવેકપૂર્વક ના પાડી અને ટ્રેનમાં જમવાનો ઓર્ડર આપ્યો. રાત્રે લગભગ 9 વાગ્યે પોતપોતાની સ્લીપિંગ બર્થ ઉપર બધા સૂઈ ગયા. સવારે 8 વાગ્યે મુઝફ્ફરનગર સ્ટેશને મેં બધા માટે ચા મંગાવી. મને એ લોકોએ નાસ્તા માટે પૂછ્યું, પણ મને આદત નહોતી એટલે મેં ના પાડી. હજુ લગભગ 4 કલાકનો સમય કાઢવાનો હતો. મૂંગા બેસીને કંટાળો પણ આવતો હતો એટલે મેં વાત ચાલુ કરી. માસી, અત્યારે હરિદ્વાર કેમ જાઓ છો? મારો મતલબ કે મોટા ભાગે બધા વેકેશનમાં ફરવા જતા હોય છે અને અત્યારે ઓગસ્ટમાં તો વરસાદની સિઝન છે. ના ભાઈ, અમે ફરવા નથી જતા. અમારા ગુરુજીનો ઋષિકેશમાં આશ્રમ છે તો ત્યાં અમે દર્શન કરવા જઈએ છીએ. ભાઈ, તમને હવે અમારા દુઃખની શું વાત કરવી. ખાસ તો અમારી પ્રિયા માટે ગુરુજીના આશીર્વાદ લેવા છે. બચાડી બહુ દુઃખી થઈ ગઈ છે ભાઈ, ડિપ્રેશનમાં આવી ગઈ છે. બોલતા માસીની આંખમાં પાણી આવી ગયા. જો પ્રિયલ બેઠી હોત તો કદાચ માસીને ચૂપ કરી દીધા હોત, પણ એ ફ્રેશ થવા ગઈ હતી એટલે માસી છૂટથી વાત કરી શકતા હતા. તમને એ લોકોને વાંધો ના હોય તો હું જાણી શકું? જો બહુ અંગત ના હોય તો. પ્રિયલ નથી એટલે પૂછું છું. હવે એમના અંગત જેવું શું હોય ભાઈ? છોકરીના નસીબ બહુ કાઠા છે. એકવાર એનું હક પણ કર્યું, એક વર્ષ 2 જણા હારા ફર્યા અને વ્યવસાય તૂટી ગયું. બીજી વાર એના લગ્ન એક પૈસાદાર કુટુંબમાં થયા, પણ અમારી સાથે બહુ મોટી છેતરપિંડી થઈ ભાઈ. તમને શું કહું ભાઈ, છોકરો માણસમાં જ નહોતો. બોલો, એનામાં આટલી મોટી ખામી હતી તોય કોઈ છોકરીની જિંદગી એણે બગાડી. અને આ બધી બાબતોને અમને થોડી ખબર પડે? લગ્ન થયા એટલે ખબર પડી. છોકરી 4 જ દિવસમાં પાછી આવી ગઈ. વેવાઈએ સમાજની બીકે 5 લાખ આપીને ઘર મેળે પતાવ્યું. સામે લખાણ લખીને છૂટું કરી દીધું. પૈસાને શું કરવાના ભાઈ? છોકરી બસાડી લેવા દેવા વગર દુઃખી થઈ ગઈ. એકવાર તો ઊંઘની ગોળીઓ પણ લઈ લીધી, પણ સમયસર અમે ખબર પડી એટલે બચી ગઈ. 6 મહિના થયા એ વાતને, પણ હજુ સુધી એ ગુમસુમ જ રહે છે. કોઈની પણ સાથે વાત નથી કરતી. ગુરુજીના આશીર્વાદ મળે તો કોઈ સારો મૃત્યુ એને મળે. કોઈ વાક ગુના વગર બસાડી આ ઉંમરે આટલી હેરાન થઈ અને માસીની આંખોમાં ફરીવાર પાછા પાણી આવી ગયા. હું મા બાપની વેદના સમજી શકતો હતો. મારી સાથે પણ એવું જ બન્યું ને. 3 વર્ષની રિલેશનશીપ પછી મૈત્રીએ મારી સાથે વિશ્વાસઘાત જ કર્યો ને. એના કારણે સારા માંગા મેં ઠુકરાવ્યા અને અમેરિકાનો શ્રીમંત છોકરો એના મા બાપે બતાવ્યો તો મને લાત મારીને ચાલતી થઈ ગઈ. કેટલો બધો પ્રેમ કર્યો હતો મેં એને. લગભગ 12:30 વાગ્યે હરિદ્વાર આવી ગયું. મેં માસીને કહી દીધેલું કે સુખધામ યાત્રી નિવાસ વધારે સારું છે એટલે આપણે ત્યાં જ જઈએ. જોકે માસીને કોઈ વાંધો હતો જ નહીં. અમે બધા એ યાત્રી નિવાસમાં પહોંચી ગયા. મેં મારો અલગ રૂમ લીધો. બપોરનું લંચ પણ અમને સુખધામ યાત્રી નિવાસમાં જ લીધું. જમવાનું ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ હતું. ટ્રેનનો થાક હોવાથી આરામ કરવો જરૂરી હતો. માસી, હું તો આરામ કરવા માંગુ છું. 5 વાગ્યા સુધી આરામ કરવાની ઈચ્છા છે. તમારે લોકોને જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો. અહીં એટલા બધા મંદિરો છે કે પગથિયા ચડીને થાકી જશો. અને મને દર્શનમાં કોઈ ખાસ રસ નથી. બસ સાંજે ગંગા કિનારે બેસવું છે અને આરતી જોવી છે અને કાલથી પ્રોજેક્ટ ઉપર કામ કરવું છે. મેં કહ્યું, ના રે ભાઈ, અમે પણ બધા આરામ જ કરીશું. થોડા ઘણા દર્શન કાલે સવારે કરી લઈશું. સાંજે તમે પણ અમારી સાથે જ ચાલજો ને આરતી જોવા. ઠીક છે માસી, જો હું સૂઈ ગયો હોઉં તો સાંજે જતી વખતે જગાડજો, મેં કહ્યું. અને હું મારી રૂમમાં આવ્યો. રૂમમાં આવી બેડ પર આડા પડ્યા પછી હું વિચારે ચડી ગયો. આ માસીને મેં ક્યાંક જોયા છે. એમનો અવાજ પણ જાણીતો છે, પણ કંઈ યાદ નથી આવતું. એ તો ભાવનગર રહે છે અને ભાવનગર તો હું ક્યારેય ગયો નથી. બહુ મનોમંથન પછી અચાનક મારા મનમાં ટ્યુબલાઇટ થઈ. અરે હા, એ કદાચ દર્શના માસી જ હોઈ શકે અને આ પ્રિયલ એ બીજું કોઈ નહીં પણ પેલી નાનકડી ભૂરી જ હતી. બધું યાદ આવતું ગયું. ત્યારે માસી મારી ઉંમર માત્ર 7-8 વર્ષની હતી. અમે લોકો જામનગરમાં પટેલ કોલોનીમાં શેરી નંબર 4માં રહેતા. પપ્પા ત્યાંની સ્ટેટ બેંકમાં કેશિયર હતા
અમારું મૂળ વતન તો જામ ખંભાળિયા હતું. જામનગરમાં અમારી બાજુના જ ઘરમાં દર્શના માસી રહેવા આવ્યા હતા. વિનોદ અંકલની ત્યાં જામનગરની તાર ઓફિસમાં ટેલિગ્રાફિસ્ટ તરીકે બદલી થયેલી. અંકલ ઓફિસ જતા રહે પછી દિવસના ટાઈમે માસી લગભગ મારા ઘરે જ રહેતા. મારી મમ્મી સાથે એમને બહુ જ ફાવતું. એમની નાની બેબી એકદમ ગોરી ગોરી હતી એટલે ઘરમાં બધા એને ભૂરી જ કહેતા. માસીના અમારી પડોશમાં રહેવા આવ્યા પછી 1 વર્ષમાં તો પપ્પાની બદલી અમદાવાદ થઈ એટલે અમે જામનગર છોડી દીધું. પણ મારા નાનપણની આ 1 વર્ષની સ્મૃતિ બરાબર જળવાઈ રહી. જામનગર છોડ્યાને 21 વર્ષ થઈ ગયા હતા. આજે હું 29નો હતો અને પ્રિયલ 25 આસપાસની હતી. કોઈ કોઈને ઓળખી શકે એમ નહોતું. શર્મના માસીને આ બધી જૂની ઓળખાણ આપવાની મારી અધીરાઈ હતી. પણ એ લોકો આરામ કરવા ગયા અને 5 વાગ્યા મન પાછું વિચારોમાં પરોવાઈ ગયું. પપ્પાની સેલી ટ્રાન્સફર મેનેજર તરીકે અમદાવાદથી વડોદરા થઈ અને ત્યાં જ રિટાયરમેન્ટ લીધું. ચાલો નોકરીએ પપ્પાએ લોન લઈ અલકાપુરી એરિયામાં એક ફ્લેટ ખરીદી લીધો અને જામ ખંભાળિયાનું બંધ ઘર વેચી દીધું. રિટાયરમેન્ટના 5 વર્ષ પછી પપ્પાનું હાર્ટ એટેકમાં અવસાન થઈ ગયું. હું સોફ્ટવેર એન્જિનિયર થઈ ગયો હતો. TCS ગાંધીનગરમાં મને સારી જોબ પણ મળી ગઈ હતી. અપડાઉન ફાવે એવું હતું નહીં એટલે રેન્ટ ઉપર એક ફ્લેટ લઈને હું મમ્મીને ગાંધીનગર લઈ આવ્યો હતો. મૈત્રી 4 વર્ષ પહેલાં મારી લાઈફમાં આવી હતી પણ 3 વર્ષની રિલેશનશિપ પછી એણે મારો સાથ છોડી અમેરિકા પસંદ કરી લીધું. 1 વર્ષ પહેલાં બનેલી ઘટના આજે પણ ક્યારેક મને ડિસ્ટર્બ કરી જતી. 5 વાગે માસી મને જગાડવા આવે એ પહેલાં જ એમને રૂમમાં દરવાજો ટકોરા માર્યો. અંકલે દરવાજો ખોલ્યો અને રૂમમાં પ્રવેશ કરી મેં સૌથી પહેલાં માસીને જ સંબોધન કર્યું. તમે દર્શના માસી જ છો ને? અને આ પેલી જાડી પાડી ભૂરીને? મારાથી એક વચન સંબોધન થઈ ગયું. માસી અને પ્રિયલ બંને મારી સામે આશ્ચર્યથી જોઈ રહ્યા. એને મારી ઓળખાણ હજુ પડી નહોતી. મને ના ઓળખ્યો માસી? હું જામનગરના તમારા પડોશી રમીલાબેનનો દીકરો વત્સલ. અરે બેટા વત્સલ, તું? કેટલા વર્ષો પછી તને જોયો. ક્યાંથી ઓળખાણ પડે બેટા? કહીને દર્શના માસી મને ભેટી પડ્યા. ભદ્રેશભાઈ અને રશીલાબેન કેમ છે? ક્યાં છો તમે લોકો? વિનોદ અંકલે મને પૂછ્યું. પપ્પા તો ઓફ થઈ ગયા. હું અને મમ્મી એકલા છીએ અને વડોદરામાં મકાન બનાવ્યું છે પણ સર્વિસના કારણે અમે લોકો અત્યારે ગાંધીનગર રહીએ છીએ. લે, આ તો ભારે કરી. આટલી નજીકની ઓળખાણ હતી તો પણ આખી ટ્રેનમાં કોઈ કોઈને ઓળખતું નહોતું. માસી હરખાઈને બોલ્યા, પણ બેટા તારે અહીં હરિદ્વાર કેમ આવવું પડ્યું? મને સપનામાં એક ગુરુજી આવ્યા માસી અને મને કહ્યું કે તું હરિદ્વાર પહોંચી જા. તને રસ્તામાં જ કોઈ હમસફર મળી જશે અને બંદા નીકળી પડ્યા. મેં હસીને તીરછી નજરે પ્રિયલ સામે જોયું. મારે એના જીવનમાં હવે હાસ્ય પાછું લાવવું હતું અને આ તો જાણીતું ઘર હતું. તું પણ ભારે મજાકીયો લાગે છે બેટા, કહી માસી હસી પડ્યા. પ્રિયા, તને કંઈ યાદ આવે છે ખરું? માંડ 3-4 વર્ષની હતી ત્યારે તો કેટલી જાડી પાડી હતી. એકવાર તો મારા હાથમાંથી પડી પણ ગયેલી. મેં કહ્યું તે કોઈનો ભાર ઉપાડવાની ત્રેવડ ના હોય તો પાડી જ નાખો ને, કહીને શરારતી નજરે પ્રિયલે મારી સામે જોયું. પહેલી વાર એની આંખોમાં મેં આશાનું કિરણ જોયું. આનંદની રેખા એના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. હવે નહીં પાડું એની ગેરંટી. બોલ, ચૂકવવાની કોશિશ કરું, કહીને હું પ્રિયલની થોડીક નજીક ગયો. રહેવા દો હવે, કમર લચકાઈ જશે તમારી. આ બધા સંવાદોથી દર્શના માસી ખૂબ ખુશ થઈ ગયા. આટલા સમય પછી પહેલી વાર દીકરીને એણે ખુશમિજાજ જોઈ હતી. જોકે એ સમજી ગયા હતા કે હું પ્રિયલને નિરાશામાંથી બહાર લાવવાની કોશિશ કરી રહ્યો હતો. ચાલો આપણે બધા આરતીના દર્શન કરવા અત્યારથી જ નીકળી જઈએ. 2-3 મંદિરોમાં દર્શન કરતા જઈશું. આ બંનેની જૂની ઓળખાણો તાજી કરવા દો. એ બંને આરતી ટાણે એમની મેળે આવશે, કહીને દર્શના માસી બધાને લઈને બહાર નીકળી ગયા. બધા ગયા એટલે હું પ્રિયલની બાજુમાં જ બેસી ગયો. મને માસીએ તારી સાથે બનેલી તમામ દુર્ઘટનાઓ ટ્રેનમાં કહી દીધી છે. તે બહુ સહન કર્યું છે. હવે મને એક તક આપીશ પ્રિયલ? તારા જીવનમાં સુખનો એક અવસર હું ઊભો કરવા માંગુ છું. મેં પ્રિયલનો હાથમાં લીધો. આ હાથ અને આ સાથ હું ક્યારેય પણ નહીં છોડું. જો તને મારામાં વિશ્વાસ હોય તો હવે તારી આંખમાં હું ખુશીના આંસુ છલકાવવા માંગુ છું. પ્રિયલ, મને તારા ભૂતકાળ સાથે કોઈ લેવા દેવા નથી. હું પણ 3 વર્ષ સુધી રિલેશનશિપમાં હતો અને મારી સાથે પણ વિશ્વાસઘાત થયો છે. મેં જોયું તો પ્રિયલ રડી રહી હતી. મેં એને રડવા દીધી.
હું ડિવોર્સી છું. તમે મારી સાથે લગ્ન કરશો? હા. પ્રિયલ, ભૂતકાળને ભૂલી જા. હું દિલથી કહી રહ્યો છું. તને વર્ષો પછી જોઈને હું ખરેખર ખુશ છું. વિધાતાએ જ આપણે અચાનક આ રીતે ભેગા કર્યા છે. ઈશ્વરની લીલા આપણે સમજી શકતા નથી. હું પણ સાચા પ્યાર માટે તડપી રહ્યો છું. પ્રિયા, તો એમ સમજો કે પ્રિયલ પણ આજથી તમારી થઈ ચૂકી છે. વત્સલ, ચાલો હવે મા ગંગાની આરતીની સાક્ષીએ તમે પણ મારો હાથ પકડી લો, પ્રિયલ બોલી. અને કલાક પછી સંધ્યાકાળે હરકી પોડી ઉપર મા ગંગાની પવિત્ર આરતી ટાળીને બંને જણાએ એકબીજાનો હાથ પકડી આરતીના અગ્નિથી સાક્ષીએ જીવનભર સાથ નિભાવવાના સોગંદ લીધા. ત્યારે દૂરથી આ યુગલને જોઈ રહેલા દર્શના માસી અને વિનોદ અંકલે આ વરકન્યાને દિલથી આશીર્વાદ આપ્યા. સુખી રહેજો બેટા, મા ગંગા તારું સૌભાગ્ય અખંડ રાખે. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.